નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. આપા ગીગાનો ઓટલો ચોટીલાના મહંત મહામંડલેશ્વર નરેન્દ્ર બાપુ દ્વારા શિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્રના આયોજન બાબતે શ્યામધામ મધુરમ ખાતે મીટિંગ થયેલ. આપા ગીગાના ઓટલાના મહંત મહામંડલેશ્વર નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ દ્વારા છેલ્લા 7 વર્ષથી શિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. પૂજ્ય સત્તાધારના સ્વ જીવરાજ બાપુ ગુરુ શામજી બાપુની આજનાથી આ અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું હતું. આજે જીવરાજ બાપુ હયાત નથી, પરંતુ નરેન્દ્ર બાપુ દ્વારા અન્નક્ષેત્ર છેલ્લા 7 વર્ષથી ચલાવવામાં આવે છે. આ અન્નક્ષેત્રની ખાસિયત એ છે કે ત્યાં 24 કલાક પ્રસાદની વ્યવસ્થાઓ હોય છે. તેમજ દર વર્ષે મેળો શરૂ થતાં પહેલા જ આ અન્નક્ષેત્ર ચાલુ થઈ જાય છે અને તમામ પ્રસાદ શુદ્ધ ઘી તેમજ સિંગ તેલ માંથી બનાવવામાં આવે છે. મોટી સંખ્યામાં ભાવિકો આ પ્રસાદ લેતા હોય છે. ચાની સેવાઓ સતત ચાલુ જ હોય છે. શિવરાત્રીના દિવસે ભાવિકો માટે ફરાળ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. દરરોજ રાત્રે ભજન તેમજ સંતવાણીનો કાર્યક્રમ પણ હોય છે. આ વર્ષે પણ શિવરાત્રીના મેળાનું ભવ્ય આયોજન કરવા બાબત તેમજ સંત શિરોમણી શ્રી શામજી બાપુની તિથિ તેમજ સમૂહ લગ્ન બાબત એક મીટિંગનું આયોજન શ્યામધામ મધુરમ ખાતે તારીખ 9/2/24 ના રોજ કરવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં સેવકો અને ભાવિકોએ ભાગ લીધો હતો. નરેન્દ્ર બાપુએ જણાવેલ હતું કે યુવા વર્ગને સનાતન પ્રવાહમાં જોડવા માટે આ વખતે મેળામાં પ્રસાદના મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રોજ સવારે નાસ્તો, બપોરે 2 મીઠાઈ, શાક, દાળ ભાત, ફરસાણ સાથે ફૂલ ડીશ પ્રસાદ તરીકે હશે અને રોજ રાત્રે અલગ અલગ મેનુ રાખવામાં આવશે, જેમ કે પાવભાજી, ચાપડી તાવો, છોલે પૂરી. રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં આ વખતે કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, નિરજન પંડ્યા, શૈલેષ મહારાજ, પૂનમ ગોંડલિયા, પરસોત્તમ પરી, રામદાસ ગોંડલિયા, દિવેશભાઈ જેઠવા, પૂજાબા ચૌહાણ જેવા અનેક કલાકારો પધારવાના છે. સંતવાણીના આ કાર્યક્રમ દરમિયાન પણ સતત હરિહર ચાલુ જ રહેશે. દર વર્ષે ગુર્જર, ક્ષત્રિય, કડિયા જ્ઞાતિના હજારો સ્વયંસેવકો અન્નક્ષેત્રમાં સેવાઓ આપે છે. મેળામાં આ વખતે તારીખ 2-3-24 સવાર સુધી અન્નક્ષેત્ર ચાલુ રહેવાનું છે તેમ નરેન્દ્ર બાપુએ જણાવેલ હતું અને મેળામાં તમામ ભાવિકો ઉતારે પ્રસાદ લેવા અવશ્ય પધારે એવો અનુરોધ કર્યો હતો. તેમજ શામજી બાપુની તિથિમાં પણ ભાવિકોને જોડાવા હાકલ કરી હતી. અને જૂનાગઢ જિલ્લાના શ્રી ગુર્જર, ક્ષત્રિય, કડિયા જ્ઞાતિ સમસ્તના જે કાર્યકર્તાઓ છે, આ કાર્યકર્તાઓની ટીમ દર વર્ષની માફક આ વખતે પણ શ્રી ભવનાથની અંદર મહાશિવરાત્રીનો મેળો મહાશિવરાત્રીના મેળાની અંદર વ્યવસ્થાના ભાગ સ્વરૂપે દરેક કાર્યકર્તાઓને જે વ્યવસ્થા સોંપવાની હોય છે એની આ પ્રથમ મીટિંગ છે. સાથે સાથે આવતી 18 તારીખે અમારા દાદા ગુરુ પરમ પૂજ્ય શ્રી શામજી બાપુની તિથિ હોય છે. આ તિથિની અંદર છેલ્લા 2 વર્ષથી સમૂહ લગ્નનું પણ સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આ સમૂહ લગ્નની અને ભવનાથની અંદર મહાશિવરાત્રીના મેળાની આયોજન માટેની આ પ્રથમ મીટિંગ હતી, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો પધાર્યા છે. અહીંયા મીટિંગ પૂરી થઈ પણ હવે બેઠક વ્યવસ્થા અને દરેક લોકોને કામની જવાબદારીઓ સોંપવામાં આવશે. ત્યાં લોકો અમારો 2 તારીખથી મેળો 2-3-2024 અને શુક્રવારથી મેળો ચાલુ થઈ જશે. 9 તારીખ 9-3-2024 સુધી મેળો અમારો ચાલુ રહેશે અને ખૂબ મોટા પ્રમાણમાં વધારે લોકો મહાપ્રસાદ લે એના માટેની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. દર વર્ષે જૂનાગઢ શહેર અને જિલ્લાના પત્રકાર મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો દ્વારા ખૂબ સાથ અને સહકાર અમને આપવામાં આવ્યો છે. આ વખતે પણ આપ સૌ અહીંયા પધાર્યા છો. આપના માધ્યમથી વધારેમાં વધારે મેળાનો પ્રચાર અને પ્રસાર થાય એની પણ આવશ્યકતા છે. સાથે સાથે આપના માધ્યમથી એક વસ્તુ હું કહેવા માગું છું કે ગયા 5 વર્ષ પહેલા ગુજરાત સરકાર દ્વારા ભવનાથના મેળાને દર 5 વર્ષે અર્ધકુંભનો દરજ્જો આપવાની વાત કરવામાં આવી હતી, જેનો ઠરાવ થયેલો છે.
જેનું ભંડોળ પણ દર 5 વર્ષે આવે છે. આ વખતે માનની કમિશનર શ્રી મ્યુનિસિપાલિટીના, માનની કલેક્ટર શ્રી દ્વારા આ વખતે મેળામાં ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે લોકો આવવાના છે ત્યારે અમે તેઓને અપીલ કરીએ છીએ કે મેળાની અંદર લાઇટિંગની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, સાથે સાથે દર વખતની અંદર જે ધૂણાધારી સંતો આવે છે અને જે ધૂણાની વ્યવસ્થાઓ થાય છે, આ ધૂણાની એક જ સરખી વ્યવસ્થાઓ થાય. અત્યારે હજી ખૂબ સમય છે. ધૂણા એક જ માપના બધાયના થાય. ઉપરની જે છાજલીઓ છે એ પણ એક થાય. તોરણ છે એ પણ એક પ્રકારનું થાય. તો આની માટે સરકારશ્રી દ્વારા જ્યારે અર્ધકુંભ 5 વર્ષ પૂર્ણ થયા છે તો એની પણ વ્યવસ્થા થાય. કમિશનરશ્રી અને કલેક્ટરશ્રી દ્વારા, પોલીસ દ્વારા ખૂબ સારા આયોજનો કરવામાં આવે છે. ખૂબ સારી રીતે મેળો પાર પાડવામાં આવે છે. પણ આ વખતે કંઈ વિશેષ વ્યવસ્થાઓ થાય એવી અમારી શ્રદ્ધા અને આસ્થા